હલો વિદ્યાર્થી મિત્રો, 5મા ધોરણમાં આસપાસમાં આપણે સુનિતા અવકાશ પાઠ છે એના વિશે અભ્યાસ કરતા હતા. હવે આપણે આગળ જોવાનું છે સુનિતા સાથે વાત. જ્યારે સુનિતા વિલિયમ્સ ભારત આવ્યા ત્યારે ખૂબ ખુશ હતા. ત્યારે ખુશ્બુ અને ઉમંગ જેવા 1000 બાળકો તેમના મળવાનો મોકો મળ્યો. તેઓ બાળકો સાથે વાતો પણ કરતા હતા. સુનિતા કહ્યું કે મારી મિત્ર કલ્પના ચાવલાને પણ બાળકોને મળવા ભારત આવવું હતું. ભારતમાં હું કલ્પનાનું સ્વપ્ન પૂરું કરવા આવી છું. તો સુનિતા વિલિયમ્સ એવું કહે છે કે જ્યારે મારી ફ્રેન્ડ કલ્પના ચાવલા, હવે કલ્પના ચાવલા કોણ છે એ તમે જાણતા હશો કે ભારતની સૌથી પ્રથમ મહિલા જે અવકાશમાં ગઈ હતી એ છે. તો હવે મહિલા છે પરંતુ પુરુષ પણ છે, જે રાકેશ શર્મા છે, આપણે યાદ રાખવાનું છે. હવે અવકાશમાં રહેતા સુનિતાના અનુભવો વિશે આપણે જાણવાનું છે. સુનિતા શું કહે છે એ આપણે જોઈએ. અમે એક જગ્યાએ બેસી શકતા ન હતા. અમે અવકાશમાં એક છેડેથી બીજા છેડે તરત જ પહોંચી જતા હતા. એટલે તેઓ એક છેડેથી બીજી છેડે તરત જ પહોંચી જતા. તેઓ એક જગ્યાએથી બેસી શકતા ન હતા. કેમ એવું થયું? કારણ કે આપણે જાણીએ છીએ કે ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળના કારણે બધી વસ્તુઓ પૃથ્વી એટલે જમીનને ચોંટેલી જ રહે છે, પરંતુ અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ ન હોવાથી બધી વસ્તુઓ તરતી રહે છે. ત્યાં પાણી પણ એક જગ્યાએથી રહેતું નથી, એટલે ત્યાં પાણી પણ રહેતું નથી. આપણે અહીંયા પાણી ડોલમાં હોય તો ડોલમાં જ રહે છે, પરંતુ ત્યાં અવકાશમાં એવું થતું હોતું નથી. તે ટીપા સ્વરૂપે તરે છે. અમારે હાથ અને મોં ધોવા હોય તો અમારે એ ટીપા પકડવાના અને પેપરથી ભીના કરવાના. એટલે જો મોં ધોવા હોય તો શું કરતા હતા એ લોકો કે ટીપાને ટીશ્યુ પેપરથી પકડી અને પછી મોં ધોઈ નાખવાનું. અમે ત્યાં ખૂબ અલગ રીતે ખાઈએ. અસલી મજા ત્યારે આવે જ્યારે અમે ડાઇનિંગ ટેબલની આસપાસ ખોરાકના પેકેટ પકડવા ફરતા હોઈએ. એટલે એવા એમ કહે છે કે ત્યાં ખોરાક પણ ઉડતો હોય છે, અને જ્યારે અમે ખાવા બેસીએ ત્યારે ખોરાક શું થાય, ઉડી જતો હોય છે, અને અમારે એને પકડવા માટે ડાઇનિંગ ટેબલની ગોળ ગોળ ફરવું પડતું હોય છે. અવકાશમાં કાંસકાનો ઉપયોગ કરવાની જરૂર ના પડે. એટલે અવકાશમાં શું થાય છે કે કાંસકાની જરૂર પડતી નથી. મારા વાળ કાયમ ઊભા જ રહેતા હતા, એટલે એમના વાળ પણ ઉડતા રહે અને ત્યાં કાંસકાની પણ આપણને જરૂર પડે નહીં. અવકાશમાં ચાલી શકીએ નહીં, એટલે અમારે હવામાં તરતા જ રહેવું પડે. એટલે અવકાશમાં ચાલી શકાય નહીં, એટલે એમને શું કરતું હતું, હવામાં તરતા જ રહેવું પડે. અમારે સામાન્ય વસ્તુઓ અલગ રીતે કરવી પડે. કોઈ એક જગ્યાએ સ્થિર રહેવા માટે અમારે અમારા શરીરને બાંધવું પડે. કાગળો પણ અવકાશયાનની દિવાલો પર ચોંટી જતા હતા. અવકાશમાં રહેવાની ખૂબ મજા આવે, પરંતુ મુશ્કેલીઓ પણ પડે છે. જોયું વિદ્યાર્થી મિત્રો, તો અવકાશમાં બધી વસ્તુઓ તરતી રહે છે, અને કેમ તરે છે એ પણ આપણને ખબર છે. અને આપણે પૃથ્વીની પરથી કેમ નથી પડતા, અને બધી જ વસ્તુઓ કેમ આપણે જમીનને અડેલી હોય છે, તો એ પણ આપણને જાણ્યું કે ગુરુત્વાકર્ષણ બળને કારણે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા અમે ઉપડ્યા. ક્યારે એ લોકો ઉપડ્યા હતા? તો 9/12/2006. ત્યાર પછી અહીંયા બીજો ફોટો છે. અમારા પગ જમીન પર રહેતા નથી. એટલે ક્યારે? 11/12/2006. આ ખોરાક ક્યાં ઉડે છે? એટલે જો જમતા હોય ને ખોરાક ઉડતો હોય એનો ફોટો છે. તો 11/12ના દિવસે. ત્યાર પછી છે, જુઓ મારા વાળ ઊભા છે, કામમાં મુશ્કેલી પડતી નથી. 13/12/2006ના રોજ એમના વાળનો ફોટો પાડે છે અને કહે છે કે એમના વાળ પણ ઊભા છે, ઉડતા રહે છે, એટલે એમને મુશ્કેલી પડતી નથી. કેમ મુશ્કેલી? તો એ કામ દરમિયાન આપણા વાળ મોઢા આગળ આવી જાય તો આપણને એને હટાવવા પડે, પરંતુ અહીંયા તો વાળ ઉડતા જ રહે, એટલે આપણે મોઢા આગળ આવે જ નહીં. ત્યાર પછી છે સુનિતા અવકાશની બહાર હકીકતમાં અવકાશ. એટલે કે હકીકતમાં અહીંયા અવકાશમાં આવે છે. એ ક્યારે? 16/12/2006ના રોજ. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુનિતાએ અહીંયા તો કશું જ એટલે મીન્સ કે એમને અલગ કપડાં પહેર્યા છે, પણ અહીંયા જ્યારે બહાર આવે છે ત્યારે એવા ખાસ પ્રકારનો એક પોશાક હોય છે. આ પોશાક વિશે હું તમને થોડુંક જણાવું છું, એ તમે ધ્યાનથી સાંભળજો. અવકાશયાત્રીઓના આ ખાસ પ્રકારનો એક પોશાક છે. અવકાશયાત્રીઓને ઠંડી, રેડિયેશન અને અવકાશમાં ઓછા દબાણથી બચવા માટે આ પ્રકારના પોશાક પહેરવો જરૂરી છે. તેને
સ્પેસ શૂટ કહેવામાં આવે છે. આ જે પોશાક છે એને શું કહેવામાં આવે છે? સ્પેસ શૂટ કહેવામાં આવતો હોય છે. સ્પેસ શૂટ પહેરીને અંતરિક્ષથી અવકાશમાં સરળતાથી કામ કરી શકાય છે. એટલે અવકાશમાં જઈએ ત્યારે તો સ્પેસ શૂટ પહેરીએ તો આપણે સરળતાથી કામ કરી શકીએ છીએ. અવકાશયાત્રીઓ જ્યારે અવકાશની જગ્યામાં હોય ત્યારે શ્વાસ લેવામાં અવકાશયાત્રીઓને ઓક્સિજન પણ સપ્લાય કરે છે. એટલે આ જે સ્પેસ શૂટ છે એ શું કરે છે? ઓક્સિજન પણ સપ્લાય કરતો હોય. જ્યારે દરમિયાન શ્વાસ લેવામાં તકલીફ પડે ત્યારે તેઓ સ્પેસ વોક દરમિયાન પાણીની પણ સુવિધાઓ કરેલી હોય છે. એની અંદર શું હોય છે કે પાણીની પણ સુવિધા હોય છે. સ્પેસ શૂટ અવકાશયાત્રીઓને ધૂળના નાના કણોથી ઘાયલ થવામાં પણ રક્ષણ કરે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ સ્પેસ શૂટને તમે જુઓ તો આપણને ખબર પડે કે ઘણી જ રીતે ઉપયોગી હોય છે. ત્યાર પછી પાછળ થોડા ક્વેશ્ચન હતા આપણે જોવાના છે. ફોટોગ્રાફ જુઓ અને લખો. એટલે મેં તમને પહેલાં ફોટોગ્રાફ બતાવી દીધો, બરાબર છે. પછી આપણે ક્વેશ્ચન લખવાના છે. તો જો પહેલો ક્વેશ્ચન છે, શું તમે વિચારી શકો કે સુનિતાના વાળ કેમ ઊભા રહેતા હતા? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે એના વાળ કેમ ઊભા હતા. તો એના વાળ એટલા માટે ઊભા હતા કે જ્યારે અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ હોતું નથી એ દરમિયાન અવકાશમાં બધી જ વસ્તુઓ તરતી રહે છે. એટલે સુનિતાના વાળ પણ તરતા હતા. ત્યાર પછીનો બીજો ક્વેશ્ચન કે સુનિતાના ફોટોગ્રાફ્સને જુઓ અને તેના પર લખેલી તારીખ જુઓ. બધું શું અને ક્યારે બન્યું હતું તે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે ફોટામાં જોવાનું છે. જોઈએ આપણે તો ક્રમશઃ આપણે તારીખ લેવાની છે. તો અહીંયા તારીખ પહેલાં લખવાની કે તારીખ 9/12/2006ના રોજ સુનિતા વિલિયમ્સ અવકાશ તરફ પ્રયાણ કરતા હતા. ત્યાર પછી 11/12/2006ના રોજ તેઓ અવકાશયાત્રીઓના પગ જમીન પર રહેતા ન હતા. તો કેમ રહેતા ન હતા? તો અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ હોતું નથી એના માટે ત્યાં આગળ શું કરે છે કે બધી વસ્તુઓ તરતી હોય છે. એટલે આપણા પગ પણ નીચે સ્થિર રહેતા હોતા નથી. આપણે ઊંધા છતાં થઈ જતા હોઈએ છીએ. આપણું ઘડીકમાં માથું નીચે હોય અને પગ ઉપર હોય, અથવા તો આમ સૂતેલા હોય એ રીતના પણ હોય છે. એટલે આપણે જમીનમાં અવકાશમાં આપણે ઉડતા રહેતા હોઈએ છીએ. ત્યાર પછી છે 11/12/2006ના રોજ જ્યારે અવકાશયાત્રીઓ જમવા બેસે છે ત્યારે એમનો ખોરાક ઉડતો રહે છે. ત્યાર પછીનું 13/12/2006ના રોજ સુનિતાના વાળ ઉડતા હોય છે અને તેમાં કામમાં કોઈ મુશ્કેલી પડતી હોતી નથી. ત્યાર પછી છે 16/12/2006ના રોજ સુનિતા અવકાશની બહાર હકીકતમાં અવકાશમાં એવા કામ કરી રહ્યા છે. એ ક્વેશ્ચન આપણે એવી રીતના લખવાનો છે. ઓકે, આગળ જોઈએ. વર્ગખંડ બને અવકાશયાન. હવે તમારે તમારું વર્ગખંડ અવકાશયાન બનાવી દેવાનું છે, બરાબર છે. હવે તમારી આંખો બંધ કરવાની છે અને તમારા વર્ગ અવકાશયાન છે એવું કલ્પના કરવાની છે. ઝૂમ 10 મિનિટમાં તમે અવકાશયાનમાં પ્રવેશ કરવાના છો. તમારું અવકાશયાન હવે પૃથ્વીની આજુબાજુમાં ફરે છે એવું તમારે મહેસૂસ કરવાનું છે. તમે એક જગ્યાએ બેસી સક્ષમ છો. તો આપણને ખબર છે કે અવકાશમાં બધી વસ્તુઓ ફરતી હોય છે. એટલે આપણે એવું મહેસૂસ કરવાનું છે કે હું એક જગ્યાએ બેસી રહ્યો નથી, પરંતુ આમથી આમ ફરું છું. તમારા વાળ વિશે શું કહેશો? એટલે જો અહીંયા એક છોકરી છે એને એ કલ્પના કરે છે તો એના વાળ કેવા ઉડશે. એટલે આમ તમારે પણ કલ્પના કરવાની છે કે તમારા બધા વાળ ઉડતા છે. અરે જુઓ, તમારી બેગ અને પુસ્તકો ક્યાં જાય છે? તમારે પણ જોવાનું છે કે બેગ આમ વળે છે, પુસ્તકો આમ જાય છે. એ બધી કલ્પના કરવાની છે. તમારે આંખો બંધ કરી એટલે બધું ઉડતા રહે છે. તમારા શિક્ષક શું કરે છે? તો શિક્ષક પણ ક્યાં આમથી આમ ઉલટા ફૂલટા ફરતા હોય છે અને તેમનો ચોક પણ ઉડતો જતો રહેતો હોય છે અને ચોક પકડવા માટે જતા હોય એવી કલ્પના કરવાની છે. તમારું ખાવાનું કેવી રીતે જમ્યા છો એ પણ તમારે, તો આપણે પકડવા માટે દોડતા હોઈએ છીએ. પાણીનું પણ કેવી રીતના પીવાનું છે એ બધું તમારે અહીંયા કલ્પના કરવાની છે. શું તે આશ્ચર્યજનક નથી? એટલે હવે આ શું આશ્ચર્યજનક નથી એવું કહે છે. પૃથ્વી પર આપણે જ્યારે કોઈ વસ્તુ પદાર્થ ઉપર ખેંચીએ ત્યારે તે નીચે આવે. એટલે આ જ્યારે ફેંકીએ ત્યારે નીચે આવે છે. આપણો દડો હવામાં ઉપર ફેંકીએ છીએ ત્યારે તે તરત નીચે આવે છે. આપણે એને પકડવા સક્ષમ છીએ. અવકાશમાંની જેમ પૃથ્વી પર આપણી આસપાસ હવામાં ઉડતા તરતા હોતા નથી. જ્યારે આપણે પાણીનો પ્યાલો અને ડોલ ભરીએ છીએ ત્યારે તે જ રહે છે. જેમ કે સુનિતા વિલિયમ્સ કહ્યું કે તેણે પાણીના ટીપાના રૂપમાં ફરતું નથી. પૃથ્વીમાં કશું ખાસ છે જેના કારણે તે શક્ય છે. તો બધું તેના તરફ ખેંચાય છે. તો આપણને પહેલાં જોયું કે
શું ખાસ વસ્તુ છે, તો પૃથ્વી એના તરફ બધી વસ્તુઓને ખેંચે છે. તો એક ગુરુત્વાકર્ષણ બળ એક ખાસ પ્રકારની વસ્તુ છે જે પૃથ્વીને આપણે દરેક વસ્તુને એની તરફ ખેંચી રાખે છે. સુનિતા વિલિયમ્સ પૃથ્વીની 360 કિમી ઉપર અવકાશમાં ઉડી હતી. વિચારો તે કેટલું દૂર હશે. હવે તમે અવકાશ એટલે પૃથ્વીને આપણે અવકાશયાન ક્યાં આવેલું છે એ મેં તમને પહેલાં જ શીખવાડ્યું હતું કે અહીંયા આપણે જોઈએ તો પૃથ્વીનો ગોળો આપણે જોઈએ છીએ, તો આ તો પૃથ્વી છે, પછી એને થોડાક અંતર સુધી વાતાવરણ આવેલું છે. વાતાવરણથી બહાર અવકાશયાન આવેલું છે. તો એ અવકાશયાનથી 360 કિમી એટલે કેટલું બધું ઊંચું થયું એ તમારે નક્કી કરવાનું છે. તમે જ્યારે છો ત્યાંથી તમારે 360 કિમી દૂર કયું જ નગર કે શહેર આવેલું છે તે શોધવાનું. તમે જ્યાં રહો છો ત્યાંથી 360 કિમી દૂર કેટલું અંતર આવેલું છે, તો આપણે જોઈએ તો અંબાજી છે, બરાબર છે, ખેડબ્રહ્મા છે, રાજસ્થાન છે, એ બધા આપણે આવેલા કહી શકીએ. સુનિતા વિલિયમ્સ કેટલી દૂર ગઈ હશે એ જોવાનું છે. હવે તમે કહો કે સુનિતા વાળ કેમ ઊભા હશે, તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જવાબ આપી દીધો છે કે ગુરુત્વાકર્ષણ બળ ન હોવાને કારણે અવકાશમાં બધાના વાળ બધું જ વસ્તુઓ તરતી હોય છે, એટલે આપણા વાળ પણ તરતા હોય છે. વિચારો કોઈ પણ ઢાળ પરથી પાણી કેમ નીચે આવે છે, પર્વતો પરથી નીચે આવે છે, ઉપર કેમ નથી જતું. તો આનો પણ ક્વેશ્ચન આનો પણ આન્સર એ જ થશે કે પૃથ્વીમાં ગુરુત્વાકર્ષણ બળ હોવાને કારણે પાણી કોઈ પણ વસ્તુ તે પોતાની તરફ ખેંચે છે. અને જ્યારે અવકાશયાનમાં ગુરુત્વાકર્ષણ બળ નહિવત હોવાથી, નહિવત શું કાંઈ પણ ન હોવા, ગુરુત્વાકર્ષણ બળ ન હોવાથી તેમાં બધી વસ્તુઓ ઉડતી હોય છે, જ્યારે પૃથ્વી પર એવું હોતું નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે આ ચેપ્ટરને આટલે સુધી રાખીએ છીએ. આગળનું ફરીનું બીજા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.